સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પાવરગ્રીડ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે મામલો કોર્ટમાં હોવા છતાં કંપનીએ જબરદસ્તીથી વીજ પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરી દીધી। વળતરમાં અન્યાય મુદ્દે ખેડૂતો લાલઘુમ થયા, કારણ કે હળવદમાં પ્રતિ ચોરસ મીટર 989 રૂપિયા ચૂકવાય છે, જ્યારે સુરેન્દ્રનગરના ખેડૂતો માત્ર 382 રૂપિયા જ ઓફર કરાઈ રહ્યા છે। પરંતુ પૂરતું વળતર મેળવવા અને કોરિડોર મુજબ જ કામગીરી કરવાની માંગ સાથે હવે ખેડૂતો કિસાન સંગઠનોને સાથે રાખીને 12 જાન્યુઆરી ગાંધીનગર ખાતે આંદોલનનો હુંકાર કરશે। દરેક ખેડૂતો 12 તારીખે જે પાવરગ્રીડ કોર્પોરેશન કે જે હાઈ ટેન્શન વીજ લાઇન નીકળે છે એમાંથી જે 14 જિલ્લાના જે અસરગ્રસ્ત ખેડૂતો 12 તારીખ ને સોમવારે દરેક ખેડૂતો ગાંધીનગર જઈ અને ગાંધીજીના માર્ગે એક દિવસ જે કિસાન સંઘનું જે આંદોલન છે એમાં જોડાવાના છીએ। અને અમારી જે માગ છે કે જે વાણિજ્ય વળતર અને રાજસ્થાન સરકારે જે 400 ગણું વળતર આપેલ છે એ આપવામાં આવે। જમીન વાવડી સીમમાં આવેલી છે। મારા ખેતરની અંદર વીજના 2 પોલ આવેલા છે। એના માટે 12/1/2026ના રોજ અમે ગાંધીનગર મુકામે કિસાન આંદોલનમાં જોડાવા માટે જઈ રહ્યા છીએ। શું પ્રશ્ન છે તમારો? પ્રશ્ન પાવરગ્રીડના વળતર બાબતનો, જે અમને વળતર ખેતીની જંત્રી પ્રમાણે ચૂકવે છે એને અમારી માંગ છે કે એને વાણિજ્ય પ્રમાણે રાજસ્થાન પ્રમાણે 400% ચૂકવે। કેવી દાદાગીરી છે? દાદાગીરી તો પાવરગ્રીડની તો વાત જ જવા દો। જે ખેડૂતોને ખબર નથી પડતી એની સામે આવી અને ધમકાવી અને પોલ નાખી જાય છે।